કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 9 પ્રકરણ 2 માં સ્વાધ્યાય 2.3 ની ચર્ચા કરીશું. જેમાં પ્રશ્ન 1 માં આપ્યું છે તમને નીચે આપેલ બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x + 1 છે કે નથી તે નક્કી કરવાનું છે. જ્યારે પણ તમને આવું પૂછવામાં આવે તો x + 1 આપણને આપેલું છે એના બરાબર 0 લઈ લેવાનું. તો x ની કિંમત શું થશે? +1 આ બાજુ આવશે એટલે શું થશે? -1. ચલો x ની કિંમત આપણને મળી ગઈ. હવે એકદમ ઈઝી થઈ જશે. પહેલો પ્રશ્ન x નો ઘન + x નો વર્ગ + x + 1. તો જ્યાં પણ આપણને x દેખાય ત્યાં x ની કિંમત -1 મૂકી દેવાની છે. આમાં ખાસ તો જે નિશાનીઓ છે એના ઉપર ધ્યાન આપવાનું છે. -1 નો ઘન + -1 નો વર્ગ + -1 + 1. ચલો -1 નો ઘન શું થશે? -1. -1 નો વર્ગ શું થશે? તો +1. પ્લસ માઇનસ -1 અને +1. -1 + 1 નીકળી જશે, -1 + 1 નીકળી જશે એટલે જવાબ શું આવશે? 0. જો જવાબ 0 આવે તો x + 1 અવયવ છે. જ્યારે પણ એકી ઘાત હોય તો જવાબમાં -1 આવે અને જો બેકી ઘાત હોય તો ઋણનું શું થઈ જશે? ધન થઈ જશે. ચલો હવે આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 2. x ની 4 ઘાત + x ની 3 ઘાત + x નો વર્ગ + x + 1. આમાં પણ સેમ એવું જ કરવાનું. જ્યાં પણ આપણને x દેખાય ત્યાં શું મૂકીશું? -1. -1 ની 4 ઘાત + -1 નો ઘન + -1 નો વર્ગ + -1 + 1. -1 ની 4 ઘાત છે એટલે શું જવાબ આવશે? તો કે ધનમાં 1 કારણ કે બેકી સંખ્યા છે. હવે -1 નો ઘન એકી સંખ્યા છે માટે શું આવશે? -1 વત્તા -1 નો વર્ગ શું થશે? તો કે ધનમાં 1 પ્લસ માઇનસ -1 વત્તા 1. +1 અને -1 નીકળી જશે, +1 અને -1 નીકળી જશે એટલે રહેશે શું? તો કે ખાલી 1. તો 1 એ શૂન્ય છે? તો કે નથી. જો શૂન્ય જવાબ ન આવે તો x + 1 અવયવ નથી. આગળનો દાખલો જોઈશું. દાખલા નંબર 3. રકમમાં આપ્યું છે x ની 4 ઘાત + 3x નો ઘન + 3x નો વર્ગ + x + 1. તો આમાં પણ સેમ એવું જ કરવાનું છે. જ્યાં પણ આપણને x ની કિંમત જ્યાં પણ આપણને x મળે ત્યાં શું મૂકી દેવાનું? -1 એટલે -1 ની 4 ઘાત + 3 -1 ની 3 ઘાત + 3 -1 નો વર્ગ + -1 + 1. -1 ની 4 ઘાત શું થશે? તો કે 1 વત્તા 3 -1 નો ઘન શું થશે? તો કે -1 વત્તા 3 -1 નો વર્ગ શું થશે? 1 થશે. તો 1 ને આપણે 3 જોડે ગુણી દઈએ તો શું જવાબ આવશે? 3. પ્લસ માઇનસ માઇનસ -1 વત્તા 1. 1 -1 ને 3 વડે ગુણ્યા શું થશે? -3 વત્તા 3 ઓછા 1 વત્તા 1. -3 + 3 નીકળી જશે, 1 અને -1 નીકળી જશે એટલે જવાબમાં શું આવશે? 1. જવાબમાં 1. તો શું એ 0 છે? તો કે 0 નથી. માટે અવયવ નથી. આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 4. x નો ઘન - x નો વર્ગ - 2 વત્તા વર્ગમૂળમાં 2 કૌંસ પૂરો x વત્તા વર્ગમૂળમાં
2. તો આમાં પણ એવું જ કરવાનું છે. જ્યાં પણ આપણને x દેખાય ત્યાં શું મૂકીશું? -1. -1 નો ઘન ઓછા -1 નો વર્ગ ઓછા 2 વત્તા વર્ગમૂળમાં 2 બીજા કૌંસમાં -1 વત્તા વર્ગમૂળમાં 2. -1 નો ઘન શું થશે? -1. -1 નો વર્ગ શું થશે? તો કે ધનમાં 1. માઇનસ, હવે જે આ -1 છે એને આપણે કૌંસમાં ગુણી દઈએ. તો -2 પ્લસ શું થશે? માઇનસ થઈ જશે. -1 ગુણ્યા વર્ગમૂળમાં 2 શું આવશે? તો કે -2 વર્ગમૂળમાં 2 આવશે વત્તા વર્ગમૂળમાં 2. -1 પછી અહીં શું થશે? -1. ચલો માઇનસ ને આપણે અંદર લઈ લઈએ. તો માઇનસ માઇનસ પ્લસ 2. માઇનસ માઇનસ પ્લસ વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2. -1 એટલે -2 થયા ને વત્તા 2 છે એટલે નીકળી જશે. એટલે શું રહેશે? વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 2. તો 2 વાર વર્ગમૂળમાં 2. તો આ 0 નથી. માટે x વત્તા 1 અવયવ નથી. તમારું આ નવા સિલેબસ પ્રમાણે છે. ત્યાં આગળ આપણે પ્રશ્ન 1 પૂર્ણ કરીએ.